મેન એન્ટર ગેટ. બધી કાર્યકર્તાઓની કુટીર. એક જ મોટી ઇવેન્ટ છે. નામ છે શંખેશ્વર સામ્રાજ્ય. અમારે 8નું પૂરું થયું છે. હવે 30 તારીખથી ઉદ્યાન તપ ચાલુ થશે. જોઈ રાખજો, તમને બધું એન્ટ્રન્સ બતાવીશ. રાજમહેલ, રાજા રજવાડાઓ બી ફીકું પડે એવું મંડપ ડેકોરેટ છે. અહીંયાથી બીજો એન્ટ્રન્સ ગેટની અંદર એન્ટર થાય એટલે અહીંયા પ્રતિક્રમણ કક્ષ બનાવેલું છે. સામાયિક પ્રતિક્રમણ કરાવવાનું. અહીંયા સાધુ ભગવંત રોકાશે. હજુ જેમ જેમ રાત થશે એમ લાઇટનો નજારો ઓર ખુલશે. અઠ્ઠમવાળા રોકાયા હતા, હવે ઉદ્યાનવાળા બધી કુટીરોમાં રોકાશે. અંદર બધી કુટીર બનાવેલી છે. સામે કાર્યાલય છે, જીવન વેદ ચિકિત્સાલય અને લાસ્ટમાં ભોજન ખંડ છે. અહીંયા ગિરનાર બનાવેલું છે. આ યશોવંશસુરી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન ગચ્છાતિપતિ જે કરાવી રહ્યા છે ઉદ્યાન તપ. આ ગિરિરાજ ડુંગર બનાવ્યો છે. સુરત જવાવાળી બસ 7:15 વાગે ઉપડશે. કોઈને પ્રતિક્રમણ કરવાની ભાવના પાર્શ્વનાથ દાદાનું હાલરડું જન્મદિવસના દિવસે આના ઉપર એમને 7:15 સુધી ઉપડશે. કોઈને પ્રતિક્રમણ કરવાની ભાવના હોય તો અત્યારે પ્રતિક્રમણ કરવા જજો. આ બાજુ સાધ્વીજી ભગવાન અને લેડીસોને રોકાવાની જગ્યા અને પૌષદ શાળા છે. લાસ્ટમાં છે સાધ્વીજી ભગવાન રોકાશે, પછી પૌષદ શાળા A અને B. લબ્ધિ વિક્રમ પ્રવચન કક્ષ, જે આચાર્ય ભગવાન અહીંયા રોજ વ્યાખ્યાન કરશે અને ત્યાં જ ભગવાનનું મંદિર બી બનાવેલું છે. અહીંયા પ્રાર્થના, ભાવના, ભક્તિ બધું અહીંયા થાય છે. અહીંયા વ્યાખ્યાન બી થશે રોજે રોજ.
અહીંયા બધા આચાર્ય ભગવંતો, એમના સમુદાયના આચાર્ય ભગવંતોના ફોટા લગાવેલા છે. સામે સ્ટેજ છે આચાર્ય ભગવંતનો. અહીંયા સિંગર બી સામેના સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરે છે. ઉપર ઝુમ્મર, લાઇટિંગ, ડેકોરેટ. રોજની 5 થી 10,000 પબ્લિક રોજે સાંજે જોવા આવે છે આ લાઇટિંગ નજારો મહેલ જોવા માટે. આ પ્રભુનો દરબાર બનાવ્યો છે. અહીંયા સેવા, પૂજા, ભાવ ભક્તિ કરવાની એક આનંદ નજારો અલગ છે. આજે આદિનાથ ભગવાન, અહીંયા જોઈ લો, આંગી બનાવેલી છે આજની રંગોલી. ફૂલો અને અન્નની છે. આજે આદિનાથ ભગવાન છે, વડાલીમાંથી જમીનમાંથી નીકળેલા હતા. 200 વર્ષ જૂના છે આદિનાથ ભગવાન. અને એમની બાજુમાં બ્લેક કલરની પાર્શ્વનાથ દાદાની મૂર્તિ છે. આદિનાથ દાદાનું 200 વર્ષ જૂની પ્રતિમા છે. ચલ પ્રતિષ્ઠા કરીને અહીંયા બિરાજ્યા છે 2 મહિના માટે. પૂરા અભ્યાન તપમાં એમની નિશ્રામાં થશે. આ દાદાનો દરબાર ફરતે જુઓ. જૂના જમાનાના રાજમહેલ બી ફીકા પડે એવો પ્રભુનો દરબાર બનાવ્યો છે. જે 45 દિવસ ઉદ્યાન તપ થશે, આરાધના થશે આ પુણ્ય નગરીમાં. જેમ જેમ રાત પડશે એમ એમ લાઇટનો નજારો ખીલતો જશે, મહેલ ખીલતા જશે. આજે ઉદ્યાન કરવાવાળાઓની નીવી કરવાનો બનાવેલું છે. અંદર હજુ એનું કામ ચાલે છે, બધું ગોઠવાય છે અંદર.